અને હવે ચર્ચીશું કયા કયા ફેક્ટર મહત્વપૂર્ણ રહ્યા છે। મહારાષ્ટ્રમાં એનડીએનો મેજિક આખરે ચાલ્યો તો કેવી રીતે ચાલ્યો, કયા કયા ફેક્ટર ચર્ચામાં રહ્યા હતા। આપણે કહી દઈએ કે મતદારોએ કઈ કઈ યોજનાઓ પર મંજૂરીની મહોર મારી, આ તમામ ફેક્ટર ચર્ચામાં રહ્યા છે। આપણે વિગતવાર એરિયા વાઇઝ બતાવવાનો પ્રયત્ન કરીશું, ઝોન વાઇઝ બતાવવાનો પ્રયત્ન કરીશું કે કયા ઝોનમાં કોનું પલડું કેવી રીતે કામ કરી રહ્યું છે। અલગ અલગ ઝોન, વિદર્ભનો ઝોન, કોંકણનો આખો બેલ્ટ, ત્યાં કયા કયા મેજિક ફેક્ટર એ મહાયુતિને ખાસ ફાયદો કરાવી ગયા છે તેની વિગતવાર આપણે ગ્રાફિકથી બતાવવાનો પ્રયત્ન કરીશું કેવી રીતે ક્યાં કોણ બાજી મારી રહ્યું છે અને કયા કયા ફેક્ટરને લોકોએ સ્પર્શ્યા। આ તમામ વિગતો ચોક્કસ આખો દિવસ દરમિયાન ચર્ચામાં રહી છે, પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મહાયુતિની સરકાર ફરીવાર મહારાષ્ટ્રમાં બનવા જઈ રહી છે અને સીએમનો ચહેરો હાલમાં હવે ચર્ચાઈ રહ્યો છે, પરંતુ મહાવિકાસ આઘાડીનો સંપૂર્ણપણે રકાસ થઈ ગયો છે। મહાયુતિ ફરીવાર મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે। તો અલગ અલગ જે વિસ્તારો છે, 6 મહત્વપૂર્ણ વિસ્તારોમાં આ પૂરી વહેંચાયેલી છે મહારાષ્ટ્ર વિધાનસભાની સીટો, જેમાં અલગ અલગ વિસ્તારોમાં ક્યાં કેને કેટલી બેઠકો મળી છે તેના ઉપર આપણે નજર કરીશું। તો મુંબઈની સૌપ્રથમ વાત કરીએ તો 36 પૈકી 26 બેઠકો મહાયુતિ પાસે ગઈ છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ એક રિજન કહી શકાય। મુંબઈ આર્થિક રાજધાની દેશની, મુંબઈમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને અહીં ઉભરી છે। દેશની આર્થિક રાજધાનીમાં ભાજપે પોતાની બાજી મારી છે। વિદર્ભની વાત કરીએ તો વિદર્ભની 62 પૈકીની 43 બેઠકો મહાયુતિ પાસે છે, એટલે 50% કરતાં વધુ બેઠકો વિદર્ભની એ મહાયુતિ પાસે ગઈ છે। વિદર્ભમાં અડધાથી વધુ બેઠકો એકલા ભાજપ પાસે આવી છે। આ પણ એક મહત્વપૂર્ણ સંકેત આગામી રાજનીતિ માટે ચોક્કસ હોઈ શકે છે। લોકસભામાં આનાથી ઊંધું જ હતું, ભાજપને ખૂબ જ ઓછી બેઠકો મળી હતી। જો કે લોકસભા અને વિધાનસભાનું કમ્પેરિઝન નથી, પણ 5 મહિનામાં ભાજપે બાજી પલટી નાખી છે, ચોક્કસ કહી શકાય છે। તો વિદર્ભ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીં છે। અને સાથે જ આગળ વાત કરીએ પશ્ચિમ મહારાષ્ટ્રની, તો અહીં 58 પૈકી 43 બેઠકો મહાયુતિ પાસે ગઈ છે। અહીં લોકો મહાયુતિ તરફ જે છે તેમને વોટિંગ કર્યું છે અને ચોક્કસપણે દેખાય છે। કોંકણની વાત કરીશું, 75 પૈકીની 58 બેઠકો પર મહાયુતિએ મેદાન માર્યું છે। તમામ તમે ઝોન જુઓ, આ તમામે તમામ ઝોનમાં માત્ર ને માત્ર ભાજપનો એનડીએનો જાદુ ચાલ્યો હોય તે પ્રકારના પરિણામ આવ્યા છે। મરાઠવાડાની વાત કરીએ તો 46 પૈકી 34 બેઠકો પર મહાયુતિની જીત થઈ છે અને મરાઠવાડા એટલે કે મરાઠા અનામતનો જે ફેક્ટર હતો તે અહીં ખૂબ જ વધારે મહત્વપૂર્ણ ફેક્ટર હતો। ઉત્તર મહારાષ્ટ્રની વાત કરીએ, 47 આ ઝોનની બેઠકો, જે પૈકી મોટાભાગની 39 બેઠકો પર મહાયુતિના ઉમેદવારે જીત મેળવી છે। ટૂંકમાં ઉત્તર મહારાષ્ટ્રની વાત કરીએ, ત્યાં પણ મોટાભાગની બેઠકો એ મહાયુતિએ કબજે કરી છે। દરેકે દરેક ઝોનમાં મહાયુતિના જ ઉમેદવારો આ વખતે બાજી મારી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ વાત કરીશું, કારણ કયા કયા છે। પીએમ મોદીની વિકાસની રાજનીતિ પર જાણે કે મતદારોએ મહારાષ્ટ્રમાં મહોર મારી છે। ઘણા અલગ અલગ ફેક્ટર્સ અહીં છે। બીજા કયા ફેક્ટર્સ છે? આરએસએસ અને ભાજપ એકજૂટ થઈને જીત તેઓ નિશ્ચિત કરી શકી છે। તો કહી શકાય કે ચોક્કસપણે આ જીત બિલકુલ મોદી શાહ સહિત ભાજપના નેતાઓએ આ વખતે મહારાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો, અનેક સભા સંબોધી હતી। નરેન્દ્ર મોદીએ 10 સભા મહારાષ્ટ્રમાં કરી હતી, તેનું આ પરિણામ હોઈ શકે છે। તો અલગ અલગ ફેક્ટર ચોક્કસ ચર્ચામાં રહ્યા છે। શાહે એકલ પંડે પ્રચારની કમાન સંભાળી, રણનીતિ જાણે પોતે ઘડી હતી, આ પ્રકારના સંકેત મળ્યા અને લગભગ આ જ બધી મહેનત આજે રિઝલ્ટમાં છલકાઈ છે। અને સ્થાનિક નેતાઓને પણ અહીં સૌથી વધુ મહત્વ દેવામાં આવ્યું છે। ફડણવીસે સૌથી વધુ રેલી અને સભા યોજી છે। તમામ અવરોધોને અલગ અલગ કૂટનીતિના માધ્યમથી દૂર કરાયા। મહાવિકાસ આઘાડી પણ જોરદાર ટક્કર આપશે તેવું લાગતું હતું, પરંતુ રિઝલ્ટમાં આવું કશું આવી શક્યું નથી। જ્ઞાતિ જાતિના સમીકરણની વાત કરીએ તો કોંગ્રેસ તો યોગ્ય ઉમેદવારની પસંદગી એ મહાયુતિ દ્વારા શક્ય બની હતી અને માટે જ્ઞાતિ જાતિના સમીકરણ પણ મહારાષ્ટ્રમાં ચોક્કસ ફિટ બેસી ગયા। એકનાથ શિંદેને મુખ્યપ્રધાન બનાવવાનો દાવ સફળ રહ્યો, તો આ માસ્ટર સ્ટ્રોક કહી શકાય ભાજપનો।
પ્રજાએ અજીત પવારને જ અસલી એનસીપી માની. ચર્ચામાં હતું કે અસલી શિવસેના કોણ છે, અસલી એનસીપી કોણ છે, પરંતુ આ વખતના રિઝલ્ટ જાહેર કરી રહ્યા છે કે લોકોનો ઝુકાવ એ અજીત પવારની એનસીપી પર ચોક્કસ રહ્યું છે. અને મનોજ જરાંગેનો ફેક્ટર ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ હતો. તે ફેક્ટર અહીં સંપૂર્ણપણે જાકારો રહ્યો છે. લોકોએ આને ભાવ નથી આપ્યો. મરાઠવાડા અનામતને લઈને આંદોલન ખૂબ જ તેજ હતું. બિલકુલ. લાડકી બહેન યોજના, અલગ અલગ યોજના મહારાષ્ટ્ર સરકારે શરૂ કરી અને તેનો જબરજસ્ત ફાયદો, લાડકી બહેન યોજનાની જબરજસ્ત સફળતા કદાચ આ પરિણામોમાં ચોક્કસ પડઘાઈ રહી છે. એક હે તો સેફ હે, આ નારા પર લોકોએ સંપૂર્ણપણે મહારાષ્ટ્રમાં મહાયુતિ પર ભરોસો મૂક્યો છે. 2019માં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે દ્રોહ કર્યો હોવાનો હિન્દુઓનો મત છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આનો નેગેટિવ ઇમ્પેક્ટ શિવસેના યુપીટી પર દેખાઈ રહ્યો છે. બિલકુલ. ઉદ્ધવ વિરુદ્ધ એકજૂટ હિન્દુ મતદારો થયા. તમે યાદ હોય તો બટેંગે કટેંગેના સૂત્રથી માંડીને એક એ તો સેફ હે, આ સૂત્રો ચોક્કસ આ વખતે ચર્ચામાં રહ્યા છે અને કદાચ એનો જ હિન્દુ વોટ બેંકનો ફાયદો એ મહાયુતિને આ વખતે જોવા મળી રહ્યો છે. કલમ 370 ફરી લાગુ કરવાના વાત પર મૌન રહેવું ઉદ્ધવને મોંઘું પડ્યું હોય તેવું અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને હવે આગળની રણનીતિ શિવસેના યુબીટીની શું રહેશે તે જોવું રહ્યું. પાર્ટીમાં ભાગલા પડ્યા, ત્યારબાદ સિમ્બોલ પણ છીનવાઈ ગયો અને હવે આમાં ખૂબ ખરાબ પ્રદર્શન. વિધાનસભા 2024ની ચૂંટણીમાં આગળ હવે તેઓની રણનીતિ શું રહે છે. થોડી વખત બાદ જ ઉદ્ધવ ઠાકરે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, મીડિયાકર્મીઓ સાથે વાત કરવાના છે. જોવું રહ્યું કે શું કહે છે.